વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં તાત્કાલિક વિભાગના રિનોવેશન અને એક્સટેન્શનનું કામ ચાલી રહ્યું છે. તેવામાં બેડનો વધારો કરવાની તૈયારી લટકી પડી હોય તેમ લાગી રહ્યું છે. વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં હાલ તાત્કાલિક વિભાગના રિનોવેશન અને એક્સટેન્શનનું કામ ચાલી રહ્યું છે. એક બાજુ દેશમાં ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિને જોતા સયાજી હોસ્પિટલના બેડમાં વધારો કરવાની તૈયારી કરી રહ્યું છે. જોકે બીજી બાજુ પીઆઈયુ વિભાગ દ્વારા છેલ્લા 6 મહિનાથી તાત્કાલિક વિભાગના રિનોવેશન અને એક્સટેન્શનનું કામ ચાલી રહ્યું છે, જે હાલ સુધી પણ પૂર્ણ થયું નથી. તેવામાં બેડનો વધારો કરવાની તૈયારી લટકી પડી હોય તેમ લાગી રહ્યું છે. સયાજી હોસ્પિટલમાં વધારાના તાત્કાલિક વિભાગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 30 બેડ વધારાની સુવિધા ઊભી થઈ શકે તેમ છે, જેથી આપાતકાલમાં કુલ 50 બેડની વ્યવસ્થા થઈ જશે. જોકે પીઆઈયુ વિભાગ દ્વારા ગોકળ ગતિએ ચાલી રહેલ કામગીરીને પગલે આ સુવિધા ક્યાં સુધી તૈયાર થશે એ તો આવનારો સમય જ બતાવશે. અહીં મહત્વનું એ છે કે આ મામલે આ અગાઉ પણ સયાજી હોસ્પિટલના તંત્રના પીઆઈયુ વિભાગને સૂચનાઓ આપવામાં આવી હતી. જોકે તેમ છતાં પણ પીઆઈયુ વિભાગના અધિકારીઓ સયાજી હોસ્પિટલના તંત્રની સૂચનાઓ અને રજૂઆતો ધ્યાને ન લેતા હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. તાત્કાલિક વિભાગના રિનોવેશન અને એક્સટેન્શનનું કામ ચાલુ જ છે. એ માટે અમે પીઆઈયુને વારંવાર જાણ કરીએ છીએ, પરંતુ હાલની યુદ્ધની પરિસ્થિતિને જોતા પીઆઈયુને ફરીથી એક સૂચના આપી દેવામાં આવી છે કે આ કામ તાત્કાલિક ઝડપથી પૂર્ણ કરે, જેથી અમે ત્યાં અમારે તાત્કાલિક જે સારવાર વિભાગ છે અમારો એનું અમે એક્સટેન્શન જલ્દીમાં જલ્દી કરી શકીએ. હાલમાં જે એક્સટેન્શન વર્ક ચાલી રહ્યું છે ત્યાં આગળ હજી બીજા 30 બેડની વ્યવસ્થા થઈ શકે એમ છે. હાલની પરિસ્થિતિમાં અમે પીઆઈયુને તાત્કાલિક પૂર્ણ કરવાનું કહીધેલું છે. જેમ બને એમ જલ્દી પૂર્ણ કરીને આપે એવી અમારી એમને સૂચના અપાઈ ગઈ છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.